વિસાવદર આર્ય સમાજ ખાતે રાજકોટ જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેહદાન, ચક્ષુદાન, સ્કિન ડોનેશન વગેરે જનજાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું। જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે કોઈપણ ચક્ષુદાન થાય તો તેઓના પરિવાર સાથે બેસીને શોક સંદેશ લઈને જઈએ છીએ અને ડોક્ટરનું સર્ટિફિકેટ પણ આપીએ છીએ તથા ગુજરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી 5 ગાયત્રી મંત્ર તથા 5 મહામૃત્યુંજય મંત્ર બોલાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને હાજર રહેલ દરેકને માહિતીસભર પેમ્પલેટનું વિતરણ કરીએ છીએ। અત્યાર સુધીમાં 432 ચક્ષુદાન, 12 સ્કિન ડોનેશન તથા 40 જેટલા દેહદાન થયેલ છે। આજે વિસાવદરમાં આર્ય સમાજ દ્વારા આયોજિત કેમ્પમાં રાજકોટથી અમો અરવિંદભાઈ પાનસુરિયાના જન્મદિવસ અનુસંધાને ખાસ જાગૃતિ અભિયાનના ભાગરૂપે આવી હાજર રહેલ શ્રોતાજનોને માહિતગાર કર્યા હતા તથા સ્વેચ્છાએ ચક્ષુદાન, દેહદાનના પણ વિશાળ પ્રમાણમાં સંકલ્પપત્રો ભરાયા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સુધીરભાઈ ચૌહાણ તેમજ જીતુપુરી બાપુ ભોલેનાથ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી। જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને અત્યારે અમે વિસાવદર આર્ય સમાજમાં આવ્યા છીએ। અહીંયા મેડિકલ કેમ્પ છે કેન્સરના દર્દીઓ માટે અને સાથોસાથ ચક્ષુદાન, દેહદાન, અંગદાનના સંકલ્પપત્ર ભરવાના છીએ। અરવિંદભાઈ પાનસુરિયા મારી સાથે છે, એનો આજ જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે પોતે અંગદાન અને ચક્ષુદાનનો સંકલ્પપત્ર ભરે છે, એના માટે ખાસ અમે આવ્યા છીએ અને અહીંયા જે હાજર રહેલ તમામને અમે જાગૃતિ માટે ચક્ષુદાન, દેહદાન અંગે સમજાવ્યા છે અને અવસાનના 6 થી 8 કલાક સુધીમાં ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન ત્રણેય વસ્તુ થઈ શકે છે અને એક ચક્ષુદાનથી 2 જણા દેખતા થાય છે એવા 432 ચક્ષુદાન અમે કરાવ્યા છે। તેવી રીતે સ્કિન ડોનેશન, એક સ્કિન ડોનેશન આપવાથી 4 થી 5 વ્યક્તિને તે ઉપયોગી થાય છે એવા 12 સ્કિન ડોનેશન અમે કરાવ્યા છે। તેવી રીતે દેહદાન, એક દેહદાનથી 20 નવા ડૉક્ટરો તૈયાર થાય છે એવા 40 દેહદાન અમે કરાવ્યા છે। સમગ્ર ગુજરાતમાં ગમે ત્યાં ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન અંગે ગમે ત્યારે મારો સંપર્ક કરો। ઉમેશ મહેતા 94 28 50 60 11। આભાર। જય ભારત, જય હિન્દ।